તમે રસ્તામાં છો અને અચાનક વરસાદ શરૂ થાય છે. તમે એવા ફસાઈ જાવ છો કે તમારી પાસે છત્રી પણ નથી ને રેનકોટ પણ નથી. સામેવાળો દુકાનવાળો એમ કહે છે કે 20 રૂપિયાનો પોંચો લઈ લો, તમે ઘરે આરામથી પહોંચી જશો. તમે ઇમરજન્સી છે એટલા માટે થઈને પોંચો લઈ પણ લો છો અને આરામથી ઘરે પહોંચી પણ જાઓ છો. અને પછી એ પોંચોને સૂકવીને તમે તમારી બેગમાં મૂકી દો છો. પરંતુ તમને ખબર જ નથી કે તમે જે 20 રૂપિયાનો પોંચો લઈને આવ્યા છે ને, એ એટલો ખતરનાક છે કે કદાચ એના વિશે તમે સમજશો ને તો ક્યારેય પોંચો લેવાનું વિચારશો પણ નહીં. કેવા પોંચો ખતરનાક છે એની વાત આજે આપણે વિડીયોમાં કરવાના છીએ. એટલા માટે થઈને આજનો આ વિડીયો ખાસ તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો ખાસ પૂરો જોઈને જોજો. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ યુટ્યુબ ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ. હું છું આપણા દોસ્ત કરણ ચરોતા. સૌથી પહેલા આપણે સમજી લઈએ કે આજે 20 રૂપિયાનો પોંચો છે ને એ બેઝિકલી શેમાંથી બને છે. જે રેનકોટનું કાપડ છે ને એમાંથી આ પોંચો નથી બનતો. જે પ્લાસ્ટિક બેઝ મટીરિયલ હોય છે ને એમાંથી આ પોંચો બનતું હોય છે. જો કે કેટલાક પ્રોડક્ટમાં પીવીસી જેવા પ્લાસ્ટિકનો પણ ઉપયોગ થાય છે, પરંતુ પીવીસી સામાન્ય રીતે વળતું નથી હોતું. એટલા માટે થઈને નરમ કરવા માટે બીજા કેમિકલ ઉમેરવામાં આવે છે. પરંતુ આ પ્લાસ્ટિકને નરમ બનાવવા માટે વપરાતા કેટલાક કેમિકલ્સ હેલ્થ માટે કન્સર્ન બની જતા હોય છે. હવે જે પ્લાસ્ટિકને સરખું કરવા માટે જે કેમિકલ વાપરવામાં આવે છે ને એ એટલું ખતરનાક છે કે તે તમારી રિપ્રોડક્ટિવ સિસ્ટમને અને તમારા હાર્મોન્સ ઉપર એવી ગંભીર અસર પડે છે કે જે લાઈફ લોંગ રહી શકે છે. આપણા શરીરમાં હાર્મોન્સ માત્ર હાઇટ, વેઇટ કે મૂડ માટે નથી. હાર્મોન શરીરના ગ્રોથ, પ્યુબર્ટી, રિપ્રોડક્શન સિસ્ટમ માટે ઘણું મહત્વનું છે. પરંતુ કેટલાક એવા કેમિકલ હોય છે કે જે આપણા શરીરની અંદર જાય ને આ બાદ આપણી રિપ્રોડક્ટિવ સિસ્ટમ અને આપણા ગ્રોથ ઉપર ગંભીર અસર નાખતું હોય છે. સૌથી પહેલા આપણે વાત કરીએ કે મેલ એટલે કે જે પુરુષ છે એમને કઈ રીતે ખતરનાક છે. કેટલાક પ્લાસ્ટિક કેમિકલ્સ અંગે રિસર્ચમાં મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ પર આની ગંભીર ચિંતા જોવા મળી છે. ખાસ કરીને ડેવલપિંગ સ્ટેજમાં એક્સપોઝર થાય ત્યારે કન્સર્ન વધારે છે. રિસર્ચમાં સ્પર્મની ક્વોલિટી અને મોમેન્ટ તથા ટેસ્ટોસ્ટેરોન જેવા રિપ્રોડક્ટિવ હોર્મોન સાથે સંબંધિત ઇફેક્ટ અંગે પણ ઘણી બધી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તો કદાચ તમને એક પ્રશ્ન થતો હોય છે કે આ 20 રૂપિયાનો પોંચો વાપરો તો હું ક્યારે પિતા નહીં બની શકું. ના, એવું ડાયરેક્ટ કેવું અસંભવ છે અથવા તો અશક્ય છે. પરંતુ જ્યારે કોઈ કેમિકલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ માટે પોટેન્શિયલ રિસ્ક ઊભો કરે છે ને ત્યારે સમજી લેવું જોઈએ કે તમારે આ વસ્તુ ઉપયોગમાં ન જ લેવી જોઈએ. બીજું છે પ્રેગ્નન્ટ વુમન માટે. હવે જે પ્રેગ્નન્ટ વુમન છે ને એમાં એના ગર્ભમાં રહેલું બાળક એ બહુ જ સેન્સિટિવ હોય છે. પ્લાસ્ટિકના કણો એના શરીરની અંદર ગમે ત્યારે પહોંચી શકે છે એવા ઘણા બધા રિસર્ચ કહી ચૂક્યા છે. આને જ કારણે બાળકનું જે ડેવલપમેન્ટ છે એની અંદર અસર પડી શકે છે. એટલા માટે સસ્તું છે એટલે ચાલે આ લોજિક કરતાં જરૂર જેટલો જ ઉપયોગ અને બેટર ક્વોલિટી પ્રોડક્ટ ઉપર વધારે ધ્યાન જવું જોઈએ. જો કે 20 રૂપિયાનો પોંચો છે એટલે સસ્તો છે એટલે ન જ વાપરવો જોઈએ એવું નથી કહેતો, પરંતુ ઇમરજન્સીના વખતે જ આનો ઉપયોગ કરવો જોઈએ. રોજે રોજ આનો ઉપયોગ તમને ઘણી બધી વખત નુકસાન અપાવી શકે છે. 20 થી 30 રૂપિયાના ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક પોંચોનો વિશ્વાસ ન કરો. થોડા સારા ક્વોલિટીનું રેનવેલ લો અને ખરીદતી વખતે મટીરિયલ શું છે, મેન્યુફેક્ચર કોણ છે અને પ્રોડક્ટ વિશે કોઈ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે કે નહીં આના ઉપર ધ્યાન આપો. અને છેલ્લી વખત આ બધામાં તમને ન ખાવું પડતું હોય ને તો ફોર એક્ઝામ્પલ કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ લો ને એમાં તમને ગંભીર સ્મેલ આવવા લાગે ને ત્યારે સમજી લેવું કે આનું જે મટીરિયલ છે એ કદાચ ખરાબ હોઈ શકે છે, એટલે વસ્તુ ન લેવી જોઈએ. અથવા તો કોઈ પણ પ્લાસ્ટિક જેવી વસ્તુ તમે તમારા શરીર ઉપર પહેરો અને તમને ઇચિંગ થવા લાગે, તમને ખંજવાળ આવવા લાગે તો સમજી લેવું જોઈએ કે આ તમારા શરીર માટે બિલકુલ યોગ્ય નથી અને ત્યારે એને ઉતારી ફેંકવું જોઈએ. ત્યારે આજનો વિડીયો તમને કેવો લાગ્યો? તમારા કામનો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ શેર કરજો. એમને પણ ખબર હોવી જોઈએ કે 20 રૂપિયાનો જે પોંચો છે ને એ વાપરવા યોગ્ય છે કે નહીં. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.